નમસ્કાર દોસ્તો, કચ્છનાસી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વિજય ગઢવી, મારી સાથે છે નારાયણભાઈ ગઢવી। આજે આપને લઈ આવ્યા છીએ માંડવીના કાશી વિશ્વનાથ બીચ ઉપર, જ્યાં તોરણ બીચ પણ કહેવામાં આવે છે, સલાયાની બાજુમાં છે। આ બીચ કરોડોના ખર્ચે વિકસાવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા અને આપને માંડવીના વિકાસ માટેની જે વાતો થાય છે અને કઈ રીતે માંડવી બેહાલ છે અને બીચની શું હાલત છે એ બતાવવા અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। જે આપ આ જે અમારા વિઝ્યુઅલ છે એનાથી જ જોઈ શકશો। સામે માંડવી છે અને આ માંડવીના બીચની આ હાલત છે, જે કરોડોના ખર્ચે આજથી 30 વર્ષ પહેલા આ બીચને અહીંયા ડેવલપ કરવા માટે આ હોટલ બનાવવામાં આવી। અહીં એવા સારા એવા આ બધા બાંધકામો કરવામાં આવ્યા અને બાંધકામોની હાલત આપને 2 મિનિટમાં વિઝ્યુઅલ બતાવી દઉં કે આ વિઝ્યુઅલ માંડવીના વિકાસ માટેની વાત હતી, માંડવીના બીચના વિકાસ માટેની વાત હતી, સલાયા બીચના વિકાસ માટેની વાતો હતી અને હજુ પણ બીચના વિકાસ માટેની વાતો થતી રહે છે। ત્યારે શું છે આ માંડવીના બીચની કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ બીચની હાલત? આ હોટલો અંદર આપ જોઈ શકો છો બધું, એટલે કોઈ વર્ણન કરવાની કોઈ જરૂર નથી। આપ સીધા દ્રશ્યો સાથે જોઈ શકો છો। આપણા પોતાના ટેક્સના પૈસાની બરબાદી વિકાસના નામે કઈ રીતે થઈ રહી છે અને આપણે શા માટે માંડવીની જનતા આ બધું સહન કરી રહ્યા છીએ, આ કરનાર કોણ છે આપણે સારી રીતે જાણીએ છીએ, છતાં પણ આપણી આ હાલત છે। આપ જોઈ શકો છો, કરોડોના ખર્ચે આવી રીતે રોડ રસ્તા ટાઇલ્સ પાથરેલી છે, અલગ અલગ સ્થળે બેસવા માટેની આ બેન્ચીસ છે અને આ બેન્ચીસની આજે શું હાલત છે, અહીંથી લગભગ 1 કિલોમીટર જેવા એરિયામાં આવી જ રીતે ડેવલપ કરેલા બીચની તમે હાલત જોઈ શકો છો। આપણે આપણા પ્રતિનિધિઓ શા માટે ચૂંટીએ છીએ અને એ લોકો શું કરી રહ્યા છે તે આપ પ્રત્યક્ષ જોઈ અને અનુભવી શકશો કે મોટા મોટા જાહેરાતો આવે છે છાપામાં કે આટલા લોકો, આટલા કરોડો, આટલા લાખોનો આ વિકાસ થયો। આ બનાવ્યા પછી આમની શું હાલત છે પ્રજાના પૈસાની, એ બતાવવાનો મારો પ્રયત્ન છે। અને માંડવીના હું આપને આજે 3 બીચ બતાવીશ, જેના નામે કરોડોની ઉઘરાણીઓ થાય છે, કરોડોના ખર્ચા થાય છે અને ખર્ચા થયા પછી આમની શું હાલત છે એના માટેના અમારા પ્રયત્નોને આપ ચોક્કસથી સહકાર આપો, પ્રોત્સાહન આપો। દોસ્તો, આ છે માંડવીનો બીજો રાવરપીર બીચ, જે ભારતમાં ઓછા બીચો છે એ પૈકી એક સિલેક્ટ કરવા માટેની એક પ્રક્રિયા છે, જે બ્લુ ફ્લેગ બીચ કહેવામાં આવે છે। એ બીચનું તાત્કાલિક હમણાં જ જેમનું ઉદ્ઘાટન થયું છે, કરોડ રૂપિયા ખર્ચીને પ્રજાના આ બીચ બનાવવામાં આવ્યું છે અને હજુ તો વર્ષ પણ નથી થયું અને તમે આ જુઓ છો। માંડવીની જનતાને બતાવવા માટે અમે આ વિઝ્યુઅલ, અહીંયા કદાચ ન આવી શકતા હો રાવરપીર ઉપર, પણ જુઓ તમે જે ટેક્સ ચૂક્યો છે એ બીચની હાલત, અહીંયા પતરા, આ સોલાર, આ બધા જે સિસ્ટમો ગોઠવવામાં આવી છે એની હાલત, એક પણ માણસ નથી અહીંયા। 17 કરોડ કહેવાય વેચવામાં આવશે એ બીચની આપ હાલત જોઈ શકો છો। આ માંડવીનો બીજો બીચ છે, જે પહેલા મેં તોરણ 1 કરોડના ખર્ચે એની સાવ ખંડેર જેવી હાલત, અને આ તો 1 વર્ષ પણ નથી થયું જે બીચને, એ બીચની તમે આ હાલત જોઈ શકો છો। આ રાવરપીર બીચ, જ્યાં એક માણસ નથી, થાંભલા પડી ગયા છે, 1 વર્ષમાં આ હાલત છે। તમારા ને મારા ટેક્સના પૈસાની આ બદહાલી આ પ્રત્યક્ષ નિહાળો। દોસ્તો, આ છે માંડવીનો વિન્ડફાર્મ બીચ, જે તમને એક બીચ બતાવ્યો માંડવીનો કાશી વિશ્વનાથ, પછી રાવરપીર દાદા,
જે કરોડોના ખર્ચે પબ્લિકના પૈસાથી જે બીચ બનાવવા આવે છે એની હાલત આપે જોઈ, અને આ બીચ જ્યાં 2 દિવસ પહેલા જ દબાણ હટાવવા માટેની પ્રક્રિયાઓ કરવામાં આવી હતી અને લારી ગલ્લા બધા હટાવવામાં આવ્યા હતા, એ બીચ છે. એ બીચમાં સરકારે શું ખર્ચ્યું છે, આ બાંકડાઓની હાલત છે. તેના સિવાય આપ જોઈ શકો છો કોઈ પણ સુવિધા નથી, અહીં કોઈ પણ સુવિધા નથી પ્રવાસીઓનો માટે. મોટી મોટી જાહેરાતો આપવામાં આવે છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. અમિતાભ બચ્ચન દ્વારા આ માંડવીની આ બીચની અને રેતી ઉપાડીને તમને જાહેરાતો આપવામાં આવે છે. આ હું બતાવીશ કે આ માંડવીના બીચની રેતીની હાલત છે. આ માંડવીના આ જે પ્રવાસીઓ બહારથી આવે છે એમની માટે અહીં સરકારે નહીં, કોઈ તંત્રે નહીં કોઈ વ્યવસ્થા કરી, પણ આ બીચ પેટ્યું રડનાર ગરીબો ચલાવતા હતા એને પણ 2 દિવસ પહેલા દબાણના બહાના તોડી નાખવામાં આવ્યા છે. એટલે પેલી કહેવત છે, દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી ઝારણા, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. ગરીબોના ઝૂંપડા ગમે તેમ તોડી નાખવામાં આવે છે અને આવા બીચોના સજાવટ માટે કરોડો રૂપિયા સરકારના જે છે એ ખિસ્સામાં ભરી દેવામાં આવે છે. આ છે આપણી આખા માંડવીના બીચની આ હાલત છે. 3 બીચ માંડવીમાં ડેવલપ કરવામાં આવ્યા કરોડોના ખર્ચે. 3 બીચ 20-25 વર્ષ પહેલા, 1 વર્ષ પહેલા બ્લુ ફ્લેગ બીચ જે દ્વારકા પાસે શિવરાજપુર પાસે છે એવો ને એવો બીચ અહીંયા ડેવલપ કરવામાં, એ બીચ આજે ખંડેર છે 1 વર્ષમાં. અને આ માંડવીનો જે હાલ વિન્ડફાર્મ બીચ જ્યાંથી લોકો આવે છે, આખા ભારતમાંથી આવે છે, આખા ગુજરાતમાંથી આવે છે, એ બીચની હાલત આપ જોઈ શકો છો. તો માંડવીની પ્રજાને વિચારવાનું છે કે આપણી જેના ઉપર રોજગારી છે, આપણી માંડવીની જેના ઉપર પ્રખ્યાતિ છે, અને પહેલા તો માંડવીનો જહાજનો આખો ઉદ્યોગ, વાણનો ઉદ્યોગ પડી ભાગ્યો, અને હવે આ બીચના નામે, આ પ્રવાસનના નામે જે ઢોંગ ચાલે છે એમાંથી આપણે જાગૃત થઈએ. અને આવી જ રીતે અમે આપને માંડવીની જે સમસ્યાઓ છે, માંડવીના જે વહીવટ છે એના વિડીયો આપને બતાવતા રહેશું. તો અમારી ચેનલ ને વધુમાં વધુ લોકો સબસ્ક્રાઇબ કરો, વધુમાં વધુ લાઈક કરો અને અમારી આ ચેનલને પ્રોત્સાહિત કરો. આપના અવાજ અમે બની શકીએ એટલા માટે પ્રોત્સાહિત કરો, એ જ અભ્યર્થના.